આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર મહેશ કથિરિયા। તેમની પાસેથી સમગ્ર માહિતી લઈશું કે હાલ ભેસાણમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે કે કેમ, અને અહીંયાના જે સ્થાનિકો છે તે કોના તરફ, કઈ પાર્ટી તરફ જોવા મળી રહ્યા છે, સમગ્ર વિગત લઈશું। જી મહેશભાઈ, સ્વાગત છે આપનું પહેલા તો લાઈવ 24 ન્યૂઝમાં। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? એટલે બેન, ત્રણ પાર્ટીનો જંગ સીધો જ છે, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ। જેમાં સુરતથી સીધા જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અહીંયા લડી રહ્યા છે, અને ભાજપમાંથી કિરીટ પટેલ છે, અને કોંગ્રેસમાંથી જે નીતિન નાનપરિયા છે। એટલે ત્રિપાક્ષીય જંગ છે, અને સીધી તમે કહી શકો કે ભાજપ અને આમ આદમી પાર્ટીની આ સીધી જ ટક્કર છે। એટલે ફોર્મ પણ ભરાઈ ગયા છે, ઉમેદવારો ડિક્લેર થઈ ગયા છે, તો મીટિંગનો ધમધમાટ ચાલુ છે। જી, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગોપાલ ઇટાલિયા તરફ સમગ્ર સ્થાનિકોનો મત જોવા મળી રહ્યો છે કે ભાજપ તરફ કે કોંગ્રેસ તરફ? ગોપાલ ઇટાલિયા તરફ 2 મહિનાથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જ મહેનત કરી રહ્યા છે। એટલે ગોપાલ ઇટાલિયા તો પહેલેથી જ 2 મહિનાથી જાહેર થઈ ગયેલા હતા, અને ભાજપની જે સીટ છે, એટલે આ જે ઉમેદવાર છે, તો એ તો 3 દિવસ પહેલા જ એમનું બીજા કિરીટ પટેલનું ફોર્મ ભરાણું, તો ગોપાલ ઇટાલિયાનું લાગે છે એવું કે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। અને કાલે જ કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર છે, આમનું કાર્યાલય 4 ધારાસભ્યો સાથે કાર્યાલયનું ઓપનિંગ થયેલું છે, અને બંનેનો ધમધમાટ તમે કહી શકો કે પૂર જોશમાં જે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। જી, ગોપાલ ઇટાલિયા આવશે, શું લાગી રહ્યું છે? જોર તો બેન અત્યારે વધારે છે। આ 19 તારીખે જે આનું રિઝલ્ટ છે ખાસ તો, એટલે 10 દિવસમાં ભાજપ પણ આ અપ કરી શકે છે, એટલે સીધી ટક્કર તો બંને વચ્ચે જ છે। તો કોંગ્રેસનો કોઈ રોલ ખરી? કોંગ્રેસનો રોલ તો ખરો, નીતિન નાનપરિયા આમાં ઉભેલા છે, એટલે આમ આદમી પાર્ટી અને ભાજપના મત તો એ પણ કાપશે અને અપ પણ કરશે, પણ સીધી ટક્કર તમે કહી શકો કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ સીધી ટક્કર છે।